રાજ્યકક્ષા મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું. ઘોઘા તાલુકાના પીથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્યેશ સોલંકી આવી રહ્યા હતા. તે સમયે અમુક ઇસમોએ છુપાઈને હુમલો કર્યો. પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું. આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈને ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. આજથી 20 વર્ષ પહેલા એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હુમલાને લઈને આપ શું કહેવા માંગો? હું તો એની માટે કઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાં નથી. અમે કોઈ દી ઓલું નથી. અને સંતાઈને કર્યો, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે